કેમ છો ખેડૂત મિત્રો? હું છું જિગ્નેશ સોનાવાલા. આપણે ઘણીવાર હું મારા એનથી વિડીયો ઉતારું છું, તેમાં ઘણા યુટ્યુબમાં મને રિક્વેસ્ટ આવે છે કે એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આ બંને વિશે થોડી નોલેજ અને ડિફરન્ટ બિટવીન હું છે તે સમજાવું. તો હું તમને સમજાવું તો આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ છે તો આપણે નમક અને સુગર ક્રિસ્ટલ જે આવે છે એ ટાઈપના દેખાય, અને મેગ્નેશિયમ સલ્ફેટ છે તો આપણે રાઈસ જે આવે તો રાઈસના દાણાની જે સાઈઝ આવે એ ટાઈપના એના મેગ્નેશિયમ સલ્ફેટના ક્રિસ્ટલ આવે. બંને વોટર સોલ્યુબલ છે, બંને ડ્રીપમાં આપી શકાય, બંનેને તમે પાણીમાં નાખેલો બંને ડિઝોલ્વ થઈ જાય. આ એમનો ગુણધર્મ છે. હવે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન અને સલ્ફર આવે, જ્યારે મેગ્નેશિયમ સલ્ફેટમાં મેગ્નેશિયમ ને સલ્ફર આવે. બંનેનું કામ અલગ અલગ છે, અલગ અલગ ટાઈમે બંનેના આપણે યુઝ કરતા હોઈએ. જેમ કે એમોનિયમ સલ્ફેટ આપણે જ્યારે યુઝ કરીએ છીએ ચોમાસા દરમિયાન કે વધુ પડતો વરસાદ હોય, કામ વધુ પડતી ઠંડી હોય શિયાળા, તો આ બે ટાઈમ જ્યારે હોય વધુ પડતી ગરમી વધુ પડતી વરસાદ અને વધુ પડતો ઠંડી, આ બે જ્યારે હોય ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ. જ્યારે મેગ્નેશિયમ સલ્ફેટનો એવો છે કે ફોટોસંશ્લેષણની ક્રિયામાં વધારો કરે, કે જ્યારે સૂર્યપ્રકાશ આપણા છોડને મળે નહીં તો આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરીએ અથવા ડ્રીપમાં બી આપી શકીએ. એનાથી જે પાકના પટ્ટા એટલે પટ્ટાની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે તો એમાં ફોટોસંશ્લેષણ જે થાય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ચોમાસા દરમિયાન થતી નથી. એને લીધે પાકમાં રોગ આવે. તો આને અટકાવવા માટે જે તે ટાઈમે મેગ્નેશિયમ સલ્ફેટનો આપણે છંટકાવ કરીએ. બંનેનો ક્યારે વપરાશ કરવો એ આપણે જોઈ લીધું. બંને એક 50 કિલોનું પેકિંગમાં ઉપલબ્ધ છે એમોનિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ છે આપણે 25 કિલો અને 50 કિલો બંનેમાં ઉપલબ્ધ છે. બંનેના ગુણધર્મ અલગ છે, બંનેનો વપરાશ અલગ છે, ક્યારે કયા સંજોગોમાં વપરાશ કરવો એ પણ મેં તમને સમજાવ્યું છે. આ અમે ગુજરાતમાં જે બી ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટમાં મને જ્યાં સુધી નોલેજ છે એ રીતે હું તમને આ ગાઈડ કરું છું. તે છતાં તમે તમારા અનુભવ તેમજ એગ્રીકલ્ચર જે બી રિલેટેડ ભણ્યા કોઈ આવી BSc MSc એમની સલાહથી ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો.